નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદને પગલે કાદવ કિચડનું સામ્રાજ્ય ઉભું થતા સ્થાનિકોને મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી. એટલું જ નહીં પણ આજે મૃતકની અંતિમ યાત્રા દરમિયાન પણ લોકોને કાદવ કિચડમાંથી પસાર થવું પડ્યું હતું, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના સૌથી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે. અવરજવર મુશ્કેલ બની છે. સ્થિતિ એટલી ગંભીર છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી. સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવમાંથી સમસ્યામાંથી રાહત અપાવશે તે જોવું રહ્યું. જુઓ, અમારા સંસાર યાત્રામાં આ રીતે ઠેકડા મારતા જવું પડે. જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર ચીટા ચેટાવી પડતા અમારે એવું. હવે આ સુરતી ભાગની આ પ્રજાઓનું આ છે. જોઈ લો, તમારે જોવું હોય કે ના ખુરશી પર મોટી ખુરશીઓ પર બેઠેલા ને તે લોકો જોઈ લો કે આ સુરતી ભાગના કઈ રીતે ચાલે છે. આજે અંતિમ યાત્રામાં કઈ રીતે જાય છે. આ બૈરાઓ જો બધા ગારો દેતા નીકળે છે. જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને પ્રમુખને બી નાખવાનો વારો આવી જતો રહે. આ છે જો અમારે આ હેરાન કરે છે. આ અંતિમ યાત્રામાં બી અમારે આ રીતે જવું પડે છે. કૂતરું નહીં દે કે નહીં કે તમે ઇન્સાન બનીને ચાલે કૂતરા બોલાવા દેતા છે કે તમે ઇન્સાન ના બડા કૂતરા બોલાવા જ નહીં અમે દઈએ કે નહીં. અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારના અંતિમ યાત્રાનો જે વિડીયો વાયરલ થયો હતો તે અનુસંધાને આજ રોજ હું અને મારી ટીમ સુરતી ભાગોળ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓને ટેલિફોનિક અમે સૂચના આપી હતી. એના અનુસંધાનમાં જિલ્લા પંચાયતના એજન્સીને બધા તાત્કાલિક કામે લાગી ગયા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી છે અને વહેલામાં વહેલું આ રોડની કામગીરી પૂર્ણ થશે એ રીતની ખાતરી આપી છે. જિગ્નેશભાઈ, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એમાં કેટલાક લોકો દ્વારા આ જે રોડ રસ્તા છે એ નગરપાલિકાના હોવાની વાત જણાવે છે. શું કહેશો તમે? આ અનુસંધાને જે સોશિયલ મીડિયા પર જે ખોટો અપ્રચાર થઈ રહ્યો છે એને અનુસંધાને હું જાહેર જનતાને પણ વિડીયોના માધ્યમથી જાણ કરું છું કે આ રોડ જિલ્લા પંચાયતના હસ્તકનો છે અને જિલ્લા પંચાયતે બનાવવાનો હોય છે, નગરપાલિકાના હસ્તકમાં નથી આ રોડ. હાસોડ પંથકમાં અણધાર્યા વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાક ગામોમાં પાણી ભરાય છે તો બીજી તરફ ગંડિયા ઝાડમાં રાઠોડવાસમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસવાની ફરજ પડી હતી. બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા હતા. ભરૂચના હાસોડ પંથકમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કંટિયાઝાડ ગામમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ગામના રાઠોડવાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અચાનક પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઝઘડિયા પંથકમાં ભારે વરસાદને લઈને ભૂંડવા ખાડીમાં પાણીનો ભરાવો થતા ત્યાં ચાલતા કામને લઈને શ્રમિક પરિવાર પણ પાણીમાં ફસાયા હતા, જેની જાણ રાજપાડી પોલીસને થતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળે દોડી જઈને જીવના જોખમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ભરૂચ ઝઘડિયા તાલુકામાં વરસેલા 2.5 ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજપાડીથી વિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ભૂંડબા ખાડીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા રાજપાડી અને અવિધા વચ્ચે બની રહેલા પુલની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. પુલની કામગીરીમાં રોકાયેલા શ્રમિકો પણ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રાજપાડી પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી અને જોખમ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમયસર બચાવી લીધા હતા. ભરૂચના બાયપાસ રોડ ઉપર વિસ્તારમાં સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો ફસાયા હતા, જેને લઈને આજે સ્થાનિક લોકો અને નગરસેવકોએ જીએસઆરટીસીના અધિકારીઓનો ઉઘાડો લઈને રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલા સર્વિસ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ દર વર્ષે જીએસઆરડીસી દ્વારા સર્વિસ રોડનું કામ કરવામાં આવે છે, પરંતુ ચોમાસું શરૂ થતાં જ રસ્તો ધોવાઈ જાય છે અને ફરીથી ખાડાઓથી ભરાઈ જાય છે. સ્થાનિકોએ રાજ્ય સરકારના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે એક તરફ આધુનિક ટેકનોલોજીથી રસ્તા બનાવવાના દાવા કરવામાં આવે છે, બીજી તરફ ભરૂચ બાયપાસના સર્વિસ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે. સ્થાનિકોએ જીએસઆરડીસી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે બાયપાસ બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. અનેક વખત અધિકારીઓને ડ્રેનેજ લાઇન બનાવવાની રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા. રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનું પણ આક્ષેપોએ જણાવ્યું છે. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને સંબંધિત તંત્રને સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જીએસઆરડીસીને તાત્કાલિક સર્વિસ રોડનું ગુણવત્તાસભર સમારકામ કરવા સૂચના આપવાની માંગ કરી છે. ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક દ્વારા રસ્તો બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાતની ભાજપ સરકાર વિકાસના જૂઠ્ઠા દાવાઓ કરી રહી છે. તેની એક સાબિતી આજે ભરૂચના બાયપાસ ફ્લાયઓવરની કહી શકાય કે આજુબાજુના જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ પર જોઈ શકાય છે. વારંવાર રસ્તો બને અને 10 વર્ષે જો આ રસ્તો ધોવાઈ જાય, જીએસઆરડીસી કરોડ રૂપિયાના ખર્ચો કરે રોડ રસ્તા માટે અને દર વર્ષે રસ્તાઓ કહી શકાય કે વરસાદમાં એ રસ્તાનું નામો નિશાન ના રહે, ત્યારે જીએસઆરડીસીના અધિકારીઓને ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે તમારા જે નેતાઓ છે કહે છે કે સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવવામાં આવે છે. અમારા કેન્દ્રીય મિનિસ્ટરને દુબઈના પ્રિન્સ બોલાવે છે ત્યાંના રસ્તા બનાવવા માટે. તો પહેલા તો હાથ જોડીને કહીશ કે નીતિન ગડકરીજી, તમે પહેલા ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવો, ભરૂચમાં આવો, સમગ્ર ગુજરાતનું કહી શકાય કે તમે પોતે નિરીક્ષણ કરો કે શું તમારી ભાજપ સરકારના અંદર આજે રોડ રસ્તાની પરિસ્થિતિ છે. આજે જીએસઆરડીસી નો જે કહી શકાય કે વિભાગ છે સૌથી ગુજરાતનો ભ્રષ્ટ વિભાગ છે. વારંવાર એમના અધિકારીઓને આ મુદ્દે ધ્યાન અમે દોરાવીએ છીએ કે આ બાયપાસના બ્રિજ પાસે જે પાણી ભરાય છે સર્વિસ રોડ પર, એની માટેની બાજુમાં ડ્રેનેજ લાઇન બનાવો જેથી સોસાયટીમાં પાણી ના ઘૂસે. પરંતુ જીએસઆરડીસીના અધિકારીઓએ કામ કરવું નથી અને કામ કરે છે તો ભ્રષ્ટાચાર રૂપી કામો કરવા છે અમને. આજે અહીંયા લોકો રોડ પર છે, લોકોને રસ્તો બતાવી રહ્યા છે કે ભાઈ તમે સાઈડ પરથી નીકળો, કેમ કે વાહનો પટકાઈ રહ્યા છે, વાહનો પડી રહ્યા છે, નાના નાના બાળકો પડી રહ્યા છે. એટલે અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રીને અમે કહેવા માંગીએ છીએ, તમે પણ આવો અને આ પરિસ્થિતિ તમે જુઓ શું છે લોકોની. તાત્કાલિક જીએસઆરડીસીને આદેશ આપો, આ રસ્તો બનાવવામાં આવે. ન બને જો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવશે તો તાત્કાલિક ધોરણે અમારે આના ઉપર એક્શનના ભાગરૂપે આ રસ્તો બ્લોક કરવો પડશે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના 3 આગેવાનોને કંપની મામલે સબ જેલમાં ઉતારવાની ઘટનામાં આજે રાજ્યના આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયે પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય રીતે પોલીસના હાથો બનાવીને આપના આગેવાનોને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે આજે ભરૂચની મુલાકાત દરમિયાન જેલમાં બંધ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે પરિવારને કાયદાકીય તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી. ગોપાલ રાયે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજકીય દ્વેષ ભાવના રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ખોટા કેસ નોંધાવી તેમને જેલમાં મોકલી રહી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 આગેવાનો ઝઘડા સ્થિત એક કંપનીમાં થયેલી મારામારી અને ટ્રેસપાસિંગના ગુનામાં જેલમાં બંધ છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનું કહી રહી છે. आज भरूच जिला अध्यक्ष पीयूष पटेल जी के घर हम पहुंचे हैं. ये दुखद स्थिति है पूरे गुजरात के अंदर कि जो भी आगवान, जो भी लीडर जनता के लिए आवाज उठाते हैं, भाजपा सरकार के पास एक ही समाधान है, उनको उठा करके जेल में डाल दो. झगड़िया जीआईडीसी में बॉयलर फटा, वहां पर कर्मचारियों की, वहां जो वर्कर हैं उनकी मौत हुई. उनको न्याय देने की जगह, उनको हक देने की जगह, उनके पक्ष में आवाज उठाने वाले हमारे धारासभ्य चैतर बसावा, हमारे जिला अध्यक्ष पीयूष पटेल, हमारे झगड़िया के प्रभारी रजनी बसावा सहित तमाम लोगों पर फर्जी मुकदमा लगा करके और उनको उठा करके जेल में डाल दिया गया. हम सरकार से ये पूछना चाहते हैं
कि कंपनी के खिलाफ एफआईआर नहीं हुई, लेकिन जिन लोगों ने मजदूरों के लिए, कर्मचारियों के लिए आवाज उठाई, उनको एफआईआर करके जेल में डाल दिया गया। पहले चैतर बसावा को सजा सुना करके जेल में डाला गया और उसके बाद इस पूरे भरूच लोकसभा के अंदर जो लोग चैतर बसावा की लड़ाई में कदम से कदम मिला करके चलते हैं, चाहे वो पीयूष पटेल हो, चाहे रजनी बसावा हो, चाहे तमाम जो आम आदमी पार्टी के पदाधिकारी हैं, उनको उसके बाद उठा करके जेल में डाल दिया गया। मैं भारतीय जनता पार्टी की सरकार से कहना चाहता हूं, आप जितने लोगों को जेल में डालोगे, आम आदमी पार्टी, चाहे वो आदिवासियों की लड़ाई हो, मजदूरों की लड़ाई हो, किसानों की लड़ाई हो, पूरे प्रदेश के अंदर ये लड़ाई जारी रहेगी। हम उनके हक और उनके अधिकार की लड़ाई को जारी रखेंगे। उनकी आवाज बन करके ये लड़ाई जारी रहेगी। आगे कानूनी तौर पर भी हम इस लड़ाई को लड़ेंगे और आगामी दिनों में अगर सरकार इस तरह के दमन से पीछे नहीं हटती है तो फिर काफी बड़ा आंदोलन आम आदमी पार्टी छेड़ेगी। आम आदमी पार्टी के जो नेताओं को जेल में डाला जाता है, उनको पार्टी की तरफ से कैसी मदद की जाती है? नहीं, आम आदमी पार्टी लीगल स्तर पे जो लोग भी, जिनको भी ये गिरफ्तार करते हैं, अब वकीलों के माध्यम से हम उनकी कानूनी लड़ाई भी लड़ते हैं और आंदोलन के स्तर पे भी इनके अधिकार के लिए, उनके समर्थन में पूरे प्रदेश में आवाज उठाते हैं और ये आवाज लगातार, चाहे जितना भी दमन कर लें, सरकार की तरफ से ये आंदोलन, ये लड़ाई जारी रहेगी। मुंबई दिल्ही एक्सप्रेस हाईवे ઉપર ભરૂચમાં ઓઇલ ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું હતું। બે ટેન્કર, એક પિકઅપ જીપ સાથે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 2 લોકોને અટક કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કારોબારો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એલસીબીને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા ઓઇલ ટેન્કરોમાંથી ડ્રાઈવર અને ક્લીનર દ્વારા કેમિકલની ચોરી કરી તેને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે એલસીબીની ટીમે એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટેન્કરને રોકી તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। પોલીસે ડ્રાઈવર સૌરભ મુકેશ જાટ અને ક્લીનર સમીર રાઘવાહીની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના થાણેથી ગુજરાતની કંપનીમાં કેમિકલ ભરાવી લાવવામાં આવતું હતું। રસ્તામાં નિર્જન સ્થળે ટેન્કર ઉભો રાખી આરોપીઓ પિકઅપ વાહનની મદદથી ટેન્કરમાંથી કેમિકલ કાઢી લેતા હતા। આરોપીઓ પાસેથી 630 લીટર કેમિકલ, 2 કેમિકલ ટેન્કર, 1 પિકઅપ વાહન, 2 મોબાઈલ ફોન, કેમિકલ કાઢવાના પાઇપ અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા 1,08,68,615નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સક્રિય કેમિકલ ચોરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થતા ઉદ્યોગ જગતમાં પણ ચકચાર મચી ગઈ છે। સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે। નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ। પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર। હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ। કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ। અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ। અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત। આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે। કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર। કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત। કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। વાલિયા તાલુકા પંચાયતમાં સ્વભંડોળમાંથી અસરગ્રસ્તોને સહાય ચૂકવવા મામલે તાલુકા પંચાયતના પ્રમુખે તાલુકા વિકાસ અધિકારીને 3 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ ફટકારી છે। વાલિયા તાલુકામાં 5 દિવસે વરસેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા સિલુડી, કોંઢ અને વટારિયા ગામના લોકોને તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી સહાય ચૂકવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે। તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવાએ આક્ષેપ કર્યો છે કે તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીને જાણ કર્યા વગર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ સ્વભંડોળમાંથી સહાય ચૂકવવાના બિલ તૈયાર કરી પ્રક્રિયા હાથ ધરાયાનો પણ આક્ષેપ છે। પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી પર પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ચૂંટાયેલી બોડીને વિશ્વાસમાં લીધા વગર કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને 3 દિવસમાં ખુલાસો આપવા માંગ કરવામાં આવી છે। હાલ આ મુદ્દે સંબંધિત પક્ષ તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે નથી આવ્યો। 3/7/2026ના રોજ જે વાલિયા તાલુકાની અંદર વરસાદ વરસ્યો એમાં જે ગામોમાં નુકસાન થયું છે એ ગામોનું એક કોંઢ, વટારિયા, સિલુડી અને અન્ય ગામોમાં પણ નાના મોટા નુકસાનો થયેલ છે। પરંતુ ગઈકાલે એક વિડીયો વાયરલ થતાં એનો હું ખુલાસો કરવા માટે આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવું છું કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકામાં આવી સિલુડી, કોંઢ અને વટારિયા ગામે જઈને જે ચેકનું વિતરણ કરેલું છે એ ચેકનું વિતરણ હાવ બોગસ છે। કારણ કે એ તાલુકા પંચાયતની સભંડોળની રકમ છે અને એવી અમારે તાલુકા પંચાયતમાં અમને પણ કોઈ પણ જાતની જાણ કર્યા વગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ ચેકોનું વિતરણ ધારાસભ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયતના હસ્તે કરાવેલ અને ચેકો પરત લાભાર્થી પાસેથી લેલા હોય તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલ હોવાનું ફલિત થાય છે। તો હું તમામ આ લાભાર્થી મિત્રોને જણાવું છું કે આ ખાલી એક તમારી સાથે બનાવટી ખેલ ઊભો કરીને ચેક આપીને પૈસા આપવાની જે વાત કરી છે એ તદ્દન વાહિયાત છે। કારણ કે આ લોકો એ લોકોની અંદર એક સારો માહોલ ઊભો થાય એ બાબતની એક સાજિશ કરીને આ કાવતરું રચેલુંનું માલુમ પડે છે। તો મિત્રો હું ધારાસભ્યશ્રીને પણ જણાવું છું કે તમારી અંદર જે કાર્યકરો છે એ પણ તમને સીધી સારી સૂચના આપતા નથી અને તમે પણ આ તાલુકાના અને જે મોભી છે ધારાસભ્ય તરીકે તો તમારે પણ જાગૃત નાગરિકોને સલાહ સૂચન પૂછીને આનું જે આયોજન થાય એ રીતના તમારે પણ ચાલવું જોઈએ। નહીં કે તમારા બની બેઠેલા આગેવાનો એ તમને પણ ખોટી રજૂઆત કરી અને લોકો સુધી તમને પહોંચાડે છે। એમાં આવી ઘટનાઓ બને છે। કારણ કે તમે જે લોકોને ચેક આપ્યા છે એ ચેક માત્ર ને માત્ર લાભાર્થીને નહીં પણ એક ખાલી પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલું છે। ચેક આપ્યા તો લાભાર્થી હતા તો એને ચેક આપી જ દેવા જોઈએ, નહીં કે ફોટા પડાવીને પાછા પરત એ ચેક લઈ લેવામાં આવે છે। આવી ઘટના જો બનશે અને લાભાર્થીઓને મન દુઃખ થાય કે ભાઈ અમારા તાલુકા પંચાયતમાં અમારા ચૂંટાયેલા પ્રમુખો છે, અમારા ચૂંટાયેલા સભ્યો છે, એ લોકો નહીં અને ભાજપના ધારાસભ્ય, ભાજપના જિલ્લા પ્રમુખ આવીને જો ચેકનું વિતરણ કરતા હોય તો અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો કેમ આવું કરે છે? કારણ કે એ પૈસા અમારા તાલુકા પંચાયતના સભંડોળના હતા અને અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મામલતદારની હાજરીમાં, તાલુકા વિકાસની હાજરીમાં મારે ATDO પણ ત્યાં હાજર હતા। તો મિત્રો હું આ તમામને કહેવા માગું છું કે આવી
કંઈ બી ઘટના બને તો લાભ અને લાભાર્થીને સહાય મળવી જોઈએ, નહીં મળવી જોઈએ એવું નહીં. સરકાર વધુમાં વધુ સહાય આપે એવી અમારી ઈચ્છા છે. પરંતુ જે બાબતમાં તમે પોતાની છબી સાફ કરવા માટે આવી જે ચાલો એ યોગ્ય નથી. કારણ કે લોકો તમારા કાર્યકારને સારી રીતના સમજી ગયેલા છે. હવે એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો. અધિકારીઓને પણ આ ગેરમાર્ગે દોરીને તમે આ કાર્ય કરાવેલું છે એમાં અમે સહમત નથી. અને ટીડીઓ સાહેબને પણ હું કહેવા માગું છું કે જ્યારે તાલુકા પંચાયતનું સભંડોળ હોય તો એમાં તમારે પોતાની મનમાની કરીને પોતાએ આવું આયોજન ન કરવું જોઈએ. તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમને પણ વાકેફ કરવું જોઈએ. એમને વાકેફ ન કરવાનું કારણ પણ તમારે આપવું પડશે, એનો ખુલાસો પણ તમારે કરવું પડશે. મેં તમને આ બાબતમાં લેટર પણ લખ્યો છે, તો લેટરનો જવાબ મને દિન 3માં આપશો એવી હું આશા રાખું છું. કારણ કે આ તાલુકાની અંદર ટોટલી ટ્રાઇબલ એરિયો છે. ટ્રાઇબલ એરિયામાં જો આવી ઘટના બને અને ભાજપ એની પોતાની છબી સાફ કરવા માટે, ચોખ્ખી પ્રસિદ્ધિ મેળવવા માટે આ જે કાર્ય કરતા હોય એમાં અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કારણ કે એ પૈસા તાલુકા પંચાયતના સભંડોળના હતા, નહીં કે કોઈ બીજી જગ્યાથી પૈસા આવેલા. જિલ્લા પંચાયતમાં પણ સભંડોળ હોય છે, ધારાસભ્યની પણ અલગ ગ્રાન્ટ હોય છે. તો એ ગ્રાન્ટ પણ તમે સિરુડી ગામમાં 5 લાખની જે જાહેરાત કરી છે તો એનું આયોજન કેવી રીતના થાય છે એ લોકો જાણે છે, તલાટી જાણે છે, સરપંચ જાણે છે. એટલે એ લોકો જે પ્રોસિજર કરશે અને પછી જ તમારા પૈસા જે તે ગામમાં જે તે કામમાં એનું એ કરશે. માટે તમે જે જાહેરાત કરી એ બરોબર છે, પણ લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો. કેમ કે સાથે મળીને કામ કરશું તો એ કામ કરવામાં મજા આવશે. અમારા ચૂંટાયેલા અમને લોકોએ ચૂંટીને મોકલેલા છે, ચૂંટીને બેસાડેલા છે, નહીં કે કોઈના અમારા પોતાના ઘરેથી અમે ડાયરેક્ટ આવીને બેઠા છીએ. તો આવી ઘણી બધી બાબતો ગયા વર્ષોમાં પણ આવી ઘટનાઓ બની છે. અને જે કામોના જે વિકાસના કામો જે રહી ગયા છે એ કામો જાણી બૂજીને આ તમારા કાર્યકર્તાએ કર્યું છે. વચમાં પણ મેં એક લેટર લખ્યો છે. 25 ગામોમાં કામો ફળવાયા છે અને 33 ગામોમાં કામો ફળવાયા નથી. તો શા માટે તમે નથી એમાં ધ્યાન આપતા? જ્યારે ટ્રાઇબલ એરિયામાં નાની મોટી ફરિયાદો પણ થાય છે ત્યારે કેમ તમે કંઈ બોલતા નથી? કોઈ પણ માણસ હોય, ખોટી ફરિયાદ કહેવામાં તમને શું તકલીફ થાય છે એનો પણ તમારે ખુલાસો આપવો જોઈએ. તો તમે આદિવાસી તરીકે જે સહાય આપવામાં આવ્યા છે આપવા માટે તો એ યોગ્ય નહોતું. અને એ જે સહભંડોળના પૈસા છે અને સહભંડોળના પૈસામાં કોઈ પણ પદ અધિકારીને તાલુકા પંચાયતમાં જાણ કર્યા વગર આ કાર્ય કરેલું છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તાલુકા વિકાસ અધિકારી આને વહેલી તકે અમને આનો ખુલાસો આપે એવી આશા રાખીએ. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલા સુરવાડી ટી બ્રિજ ઉપર પ્રથમ વરસાદમાં જ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં પોલ ખોલી હતી. બ્રિજમાં સળિયા દેખાતા લોકોને હવે અકસ્માત થવાનો ડર લાગી રહ્યો છે. અંકલેશ્વરના સુરવાડી ફાટક પર વર્ષ 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર ખાડા દેખાવા માંડ્યા, જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠીંગડા મારવા પડી રહ્યા છે. જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે અને આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને ઠીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહન ચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે નંબર 8 પરના બ્રિજ ઉપરથી રોજબરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. ખાડાનું પાણીનું જ્યાં વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ. અને અમારા સિનિયર સિટીઝનના આને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો. આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ. એમ અત્યારે કઈ છે નહીં એવું. આ ખાડા બહુ મોટા પડી ગયા છે. ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી. કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે. ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો,
પણ પ્રજા વોટ આપવાની છે. આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એની એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે. સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે. 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે. આજે આટલું મોટું ખાડું પડ્યું છે. આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સળિયા દેખાતા છે. અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી. ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી. એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે. ભરૂચ શહેરમાં જ્યોતિનગર પાસે ટર્નિંગ નજીક ગઈકાલે રાત્રિના વરસાદને લઈને ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચ શહેરના જ્યોતિનગર ટર્નિંગ પર વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સ્થળે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મુખ્ય માર્ગ ઉપર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા તેમજ રસ્તા પર જ વાહનોની તપાસ હાથ ધરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. પરિણામે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જ્યોતિનગર ટર્નિંગ પર ટ્રાફિક જામ હવે રોજિંદી સમસ્યા બની ગઈ છે. તેઓએ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવા તેમજ મુખ્ય માર્ગ ઉપર વાહન ચેકિંગના બદલે વૈકલ્પિક સ્થળે તપાસની વ્યવસ્થા કરવા માંગ કરી છે. જો સમયસર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વાહન ચાલકોને આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભરૂચ દહેજ રોડ પર આમદરા ગામ નજીક કંપનીના કર્મચારીઓને ભરી જતી લક્ઝરી બસ રોડની સાઈડમાં ઉતરી જતા સહેજ માટે મોટી દુર્ઘટના થતા અટકી હતી. ભરૂચ દહેજ માર્ગ ઉપર અમાદરા ગામ નજીક જોશી ટ્રાવેલર્સની દહેજ તરફ જતી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસ અચાનક રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ઘટનાથી બસમાં સવાર કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો. બસ રોડ પરથી નીચે ઉતરતા જ કર્મચારીઓ તાત્કાલિક બસમાંથી બહાર નીકળી ગયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ હોવાની માહિતી સામે નથી આવી. ઘટનાના કારણ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને લઈને જનજીવન અસર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત વરસાદે શહેરની વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી છે. કસક ગરનાળુ, નવા ભરૂચ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એટલી ગંભીર બની કે અનેક સ્થળોએ ગટર ઉભરાઈ અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ સફાઈ અને પાણીના નિકાલની કામગીરીના મોટા દાવા કરનાર ભરૂચ નગરપાલિકાના દાવાઓ પ્રથમ જ ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે. જો સફાઈ થઈ હતી તો પછી શહેરમાં પાણીમાં કેમ ગરકાવ થયું, ગટરો કેમ ઉભરાયા, અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. છેલ્લા 3 દાયકાથી ભરૂચ નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ અસરકારક આયોજન જમીન પર ઉતર્યું નથી. પરિણામે દર ચોમાસે શહેર પાણીમાં ગરકાવ થાય છે અને વિકાસના દાવાઓ માત્ર કાગળો પૂરતા જ સીમિત રહી ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.